ગીર સોમનાથ ખાતે જિલ્લા ન્યાયાલય દ્વારા નાગરિક સહાયતા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે। નાગરિકોને કાયદાકીય સલાહ અને માર્ગદર્શન માટે જિલ્લા ન્યાયાલય દ્વારા નાગરિક સહાયતા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ત્યારે સોમનાથ ખાતે દેશ વિદેશના આવનાર લોકોને કાયદો અને તેમના હકોથી માહિતગાર કરવામાં આવશે। ત્યારે સોમનાથ ટ્રસ્ટના સહયોગ સાથે પ્રારંભ થનાર કેન્દ્રનું જિલ્લા ન્યાયાલયના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ પીએસ ગઢવી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। પીએસ ગઢવી, પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ ગીર સોમનાથ અને ચેરમેન ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી। ખાસ તો આપે જે કઈ સેવા શરૂ કરવામાં આવી છે એ બાબતે કીધું કે નાલસા દ્વારા સામાન્ય પબ્લિકની અંદર જે કાયદાકીય બાબતો છે એ સંબંધે ઘણી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય છે। ઘણા લોકોને એમના પ્રશ્નો ચોક્કસ કયા ફોરમમાં ક્યાં જગ્યાએ રજૂ કરવા અથવા તો કઈ જગ્યાએથી એમને સાચી સલાહ મળશે, એમની જે રિલીફ મળી શકે એમ છે એનો ખ્યાલ નથી હોતો અને એના કારણે ઘણી વખત લોકો ખોટા ફોરમ સમક્ષ જાય અને હેરાન થતા હોય છે અને લાંબા કાનૂની કાર્યવાહીમાં અને સાથે સાથે ખર્ચમાં ઉતરતા હોય છે। નાલસાની જે સ્કીમ છે એમાં સર્વને ન્યાયનો અધિકાર છે અને એ અધિકારથી કોઈ વંચિત ન રહે એના માટે એક જાગૃતતા કેળવવા માટે થઈને લીગલ અવેરનેસ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યા છે અને એના ભાગરૂપ લીગલ અવેરનેસ સ્ટોલ પણ બનાવવામાં આવે છે અને એના માટે સૂચનો કરવામાં આવેલા છે। સામાન્ય રીતે જ્યાં વધારે ભીડભાડવાળા વિસ્તારો હોય, જ્યાં મેળા કે મેળાવડા થતા હોય એવી જગ્યાઓ ઉપર હંગામી સ્ટોલ કરી અને જે માણસો ભેગા થયા હોય એમને માહિતી આપવામાં આવતી હોય છે। કાયદાકીય મુદ્દે તેઓ શું કરી શકે, સામાન્ય પ્રશ્નો છે એ બાબતે કેવી રીતે જાગૃત બની શકે એ માહિતી આપવામાં આવતી હોય છે। અત્યારે સોમનાથ ખાતે આવ્યા બાદ એક વિચાર સ્ફૂર્યો કે આ પ્રથમ જ્યોતિર્લિંગ છે, અહીંયા આગળ લાખો શ્રદ્ધાળુઓની દરરોજ આવજાવ હોય છે, તો અહીંયા એક કાયમી ધોરણે જો લીગલ અવેરનેસ સ્ટોલ કરવામાં આવે તો અહીંયા જે મંદિરના દર્શનાર્થે લોકો રાજ્યમાંથી, બીજા રાજ્યોમાંથી અને વિદેશમાંથી પણ લોકો આવે છે, તો એ બધા લોકો અહીંયા આગળ મુલાકાત લે, નાલસાની સ્કીમથી વાકેફ થાય અને જરૂરિયાતમંદ વ્યક્તિને સહેજે પોતાના જે કાયદાકીય પ્રશ્નોની મૂંઝવણ છે એની અંદર એક યોગ્ય માર્ગદર્શન મળી રહે એ માટે થઈ અને આ એક લીગલ અવેરનેસ સ્ટોલ આજે સોમનાથ ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।